મિત્રો, ગિરનારના અંબાજી મંદિર ઉપર જે નોનવેજ અને દારૂની પાર્ટી થઈ એ અત્યારે આખા ગુજરાતમાં ટોક ઓફ ધી સ્ટેટ આપણે ગણી શકાય એટલું છે. લોકોમાં રોષ ખૂબ છે અને આ પાર્ટી કરનારા કોણ ભોમાં ઉતરી ગયા છે. દરેક મીડિયા કર્મીઓ, જે પૂજારી પરિવાર, જે મોટા પીર બાબા તનસુખગીરીજી હતા એના પરિવારજનો કે જે દાવેદારો પણ છે, એ લોકોને પણ અનેક વખત આ બાબતે પૃચ્છા કરી છે, મળ્યા છે કે તમે આને ઓળખો છો કોઈને. ઓન કેમેરા એ લોકોએ નિવેદન આપ્યું છે કે આ લોકો કોઈ જે છે અમારા પરિવારના નથી, મંદિરના સ્ટાફના નથી, કે કોઈ જે છે પૂજારીમાંથી કે કોઈ બીજા કોઈ મંદિર સાથે સંકળાયેલા નથી. આ વાત બરાબર છે, આપણે માની લઈએ, તો પણ એક વાત એવી પણ જે છે બહાર આવે છે બહુ જોરશોરથી કે પૂજારી પરિવાર અથવા તો ભીડભંજન મહાદેવ મંદિર જ્યાં આવેલું છે ત્યાંની આસપાસના જ આ લોકો છે. અને એ લોકોમાં એક આખો એવો પરસેપ્શન બનેલો હોય કે મંદિરના ભંડારાની અંદર જે છે નોનવેજ અને દારૂની પાર્ટી થઈ શકશે, એ આપણા માટે સલામત સ્થળ છે. આવો પરસેપ્શન એ લોકોમાં શા માટે બન્યો? આનો જવાબ અત્યારે પૂજારી પરિવાર કે કોઈ જે છે એની કોઈ પાસે નથી. જો હોય તો એ ઓન કેમેરા તો ઠીક, ઓફ ધ રેકોર્ડ પણ કોઈ બોલવા તૈયાર નથી. કદાચ આસપાસમાં તમારી રહેતા હોય વર્ષોથી અને એના ઉપર અતિ વિશ્વાસ મૂક્યો હોય તો આવું થઈ શકે, અથવા તો આંખ મીચામણા કર્યા હોય તો આવું થઈ શકે. ત્યારે સવાલ એ ઉઠે છે કે જો હું એ ટોળકી આખી છે એને પીઠ પાછળ ઘા કર્યો છે, પૂજારી પરિવાર કે જે છે મોટા પીરજીના પરિવારની પાછળ, જો આવું હોય તો આખા પરિવારે જે છે ખુલીને સામે આવવું જોઈએ. જો એની મજબૂરી હોય તો એવી કઈ બાબતની અંદર એ લોકો દબાય છે? આ લોકો ગિરનાર ઉપર સામાન્ય હેરફેર કરનારો તો બિલકુલ લાગતા નથી. મોટા ભાગે બાપ કમાઈ વાળા જે છે તત્વો આ બિલકુલ દેખાય છે. હારા માણસો તો બિલકુલ લાગતા નથી, કારણ કે એ લોકોની ભાષા એ પ્રકારની નથી. વિડીયો ઉતાર્યો ને વાયરલ કર્યો, ધેટ મીન્સ કે બિલકુલ ખરાબ ઇન્ટેન્શન છે. અત્યારે તો આખો તનસુખગીરી જી જે હતા યાના દિવંગત મહંત, એના પરિવારજનો જે છે અત્યારે, અને જે કંઈ પણ જોડાયેલા હતા એ લોકો અત્યારે તો બદનામ થઈ ગયા, કથિત એ લોકોના કહેવા પ્રમાણે. તો એ લોકોએ જ આગળ આવીને, મારી તો બહુ સ્પષ્ટ રીતે વિનંતી છે કે આગળ આવવું જોઈએ અને આ લોકો કોણ છે ન ઓળખતો હોય એ વાતમાં માલ નથી, કેવું જોઈએ. જો ડર હોય તો ડર શેનો છે? મારે દુખારે કહેવું પડે કે જો આવા તત્વોથી ડરી જતા હોય તો 52 શક્તિપીઠમાં જેનો ઉલ્લેખ થાય છે એ મંદિર તમારી પાસે સલામત નથી.